નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટાઈમર અને કાઉન્ટરનો લેક્ચર નંબર 7 જોવાના છે, જેમાં આપણે મોડ્સ ઓફ ટાઈમરનું ડિસ્કશન કન્ટિન્યુ રાખવાના છે. એમાં આજે આપણે બીજો મોડ જોવાના છે, જે છે મોડ 1. લાસ્ટ લેક્ચરમાં આપણે મોડ 0 જોયો હતો. મોડ 1 ની અંદર જો તમારે ટાઈમરને મોડ 1 માં ઓપરેટ કરવું હોય તો તમારે શું કરવું પડે, તો કે આપણા M1 અને M0 જે બીટ છે એને આપણે લખવું પડે 1 અને 0. 0 ઉપર આપણો મોડ 0 ઓપરેટ થાય, 0 1 ઉપર આપણો મોડ 1 ઓપરેટ થાય, 1 0 ઉપર આપણો મોડ 2 ઓપરેટ થાય અને 1 1 ઉપર આપણો મોડ 3 ઓપરેટ થાય. એટલે કે જો મારે મોડ 1 ઓપરેટ કરાવવો હોય તો M1 ને મારે બનાવવો પડે 0 અને M0 ને રાખવું પડે 1. આ કઈ જગ્યાએ કરવાનું હોય છે, તો કે આપણે ટીમોડ નામનું જે રજિસ્ટર છે એની અંદર જ્યારે ડેટા ફીડ કરીએ છીએ ત્યારે આપણે આ M1 અને M0 નામના બીટ છે એને 0 અને 1 ઉપર સેટ કરી અને આપણે એને મોડ 1 માં ઓપરેટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા એક પ્રોગ્રામિંગ નાનો કમાન્ડ જોઈએ, જેમાં મેં લખ્યું છે મૂવ tmod #01h. 0 એટલે કે 4 વખત અહીંયા આવશે 0 0 0 0. 1 એટલે કે આવશે 0 0 0 1. તો અહીંયા જુઓ કે તમારું જે પહેલું ટાઈમર છે એના 4 બીટ તો ડાયરેક્ટ શું થઈ જવાના છે 0. એટલે કે આ ટાઈમર આપણે યુઝ અત્યારે નથી કરવાના. કયું ટાઈમર યુઝ કરવા માંગીએ છીએ? આપણે ટાઈમર 0 યુઝ કરવા માંગીએ છીએ, જેના છેલ્લા 4 બીટ કયા છે, તો કે અહીંયા આવશે 0 0 0 અને 1. એટલે કે M1 ની વેલ્યુ થાય છે 0, M0 ની વેલ્યુ થાય છે 1. એટલે આ જે તમારું ટાઈમર 0 છે કયા મોડમાં ઓપરેટ થયું ગણાશે, તો કે મોડ 1 માં ઓપરેટ થતું ગણાશે. મોડ 0 ની અંદર આપને ખ્યાલ છે કે એ 8048 માઇક્રો કંટ્રોલર, એના પછી 8051 આવ્યું અને 8048 માં મોડ 0 કે જે 13 બીટ નો યુઝ કરતો હતો, કે જેનાથી આપણે ડિવાઇડેડ બાય 32 ની ફ્રીક્વન્સી મળતી હતી, એ મોડ ઓલરેડી યુઝમાં હતો, એટલા માટે મોડને કન્ટિન્યુ કરવામાં આવ્યો હતો. અધરવાઇઝ એમાં ખાલી 13 જ બીટ યુઝ થાય છે, એટલા માટે કાઉન્ટિંગ 8191 થી વધારે તમે કરી શકતા નથી. એનો એક ડિસએડવાન્ટેજ ગણાય અને એટલા માટે બહુ નાના ડીલે પ્રોડ્યુસ કરવા માટે આપણે મોડ 01 નો યુઝ કરતા હતા. જ્યારે મોડ 1 જે છે એની અંદર એના 16 બીટ યુઝ થાય છે. મોડ 1 માં આપણા ટાઈમરના જે 16 બીટ છે એ 16 બીટ યુઝ થાય છે અને એટલા માટે ડેસિમલમાં વાત કરીએ તો તમે 65536 સુધીનું કાઉન્ટ 0 થી લઈ અને 65536, અને હેક્સાડેસિમલમાં વાત કરીએ તો 000 થી લઈ FFF સુધીનું કાઉન્ટિંગ તમે મોડ 1 ની અંદર કરી શકો છો. એટલા માટે 96-97% એપ્લિકેશનની અંદર બધા હંમેશા ટાઈમરને મોડ 1 ની અંદર જ વાપરવાનું પ્રિફર કરે છે, કારણ કે એની અંદર તમને મેક્સિમમ ડીલે તમે જનરેટ કરી શકો છો અને યુટિલાઇઝેશન પણ બધા બીટનું થઈ જાય છે. મોડ 0 ની અંદર તમારા 3 બીટ એમને પડ્યા રહેતા હતા, જે તમારા લોઅર બીટના 5, 6 અને 7 નંબરના બીટ હતા એને આપણે યુઝ કરતા ન હતા. જ્યારે મોડ 1 ની અંદર બધા જ બીટ્સ આપણે યુઝ કરીએ છીએ. ડાયાગ્રામની મદદથી સમજીએ કે મોડ 1 કઈ રીતે કામ કરે છે. તો દરેક મશીન સાયકલનું જે સિગ્નલ છે કે જેના ઉપર તમારું ટાઈમર જે છે એ એક ગણતરી આગળ વધે છે, તો સૌથી પહેલા એ જાય છે લોઅર બાઇટની અંદર. ત્યાં કાઉન્ટિંગ આ 8 બાઇટનું રજિસ્ટર છે, એટલે કે 2⁸, તો 0 થી લઈને 255 સુધીનું કાઉન્ટ થશે. જેવું આ ઓવરફ્લો થશે એટલે એ સિગ્નલ આપશે હાયર બાઇટના ટાઈમરના રજિસ્ટરને અને એનું પોતાનું કાઉન્ટિંગ સ્ટાર્ટ થશે. એટલે આ 0 થી 255 થાય ત્યારે હાયર બાઇટની અંદર ખાલી એક કાઉન્ટ વધે છે. એવી રીતે હાયર બાઇટ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે એ ઇન્ટરપ્ટ સિગ્નલ જનરેટ કરે છે અને ઓવરફ્લો ફ્લેગને 1 કરે છે. ઇન્ટરપ્ટ સિગ્નલ જેવું કંટ્રોલરને મળે અને એ ISR માં જાય ત્યારે તમારું જે ઓવરફ્લોનું બીટ છે એને પાછું નોર્મલ કરીને 0 કરી દે છે. આ રીતે મોડ 1 કામ કરે છે. આપણે એક સિમ્પલ પ્રોગ્રામિંગની મદદથી જોઈએ કે જો તમારે સોફ્ટવેર દ્વારા કોઈ પણ ટાઈમરને ચાલુ કરવું છે અને એની અંદર કાઉન્ટ લોડ કરવો છે તો કઈ રીતની પ્રોસીજર છે. તો સૌથી પહેલા મને ખબર હોવી જોઈએ કે મારે કયું ટાઈમર વાપરવું છે. તો આ કેસની અંદર અત્યારે હું ટાઈમર 0 વાપરવા માંગુ છું. ટાઈમર 0 વાપરવા માંગુ છું અને એને મોડ 1 માં વાપરવા માંગુ છું. તો મારું M1 અને M0 એ 0 1 થવું જોઈએ. પ્લસ
એને હું ટાઈમર મોડમાં વાપરવા માંગુ છું એટલે આગળનો બીટ 0 હોવો જોઈએ અને આ હાર્ડવેર કંટ્રોલ નથી, સોફ્ટવેર કંટ્રોલ છે, એટલા માટે હું જે આ ગેટ પલ્સ છે એને પણ શું રાખીશ 0. તો મારું પાછળનું જે આ 4 બીટ છે શું હોવા જોઈએ 0001. હેક્સાડેસિમલમાં કહું તો એ લખાશે 1. ટાઈમર 1 સાથે મને મતલબ નથી અત્યારે એટલે હું બધા બાઇટ શું રાખી દઈશ 0 રાખી દઈશ. એટલે મારે ટીમોડ રજિસ્ટરમાં જે નંબર લોડ કરવાનો છે કયો થશે 01. એટલે સૌથી પહેલા મારો કમાન્ડ લાઈન થશે મૂવ ટીમોડ #01h, જેથી કરીને આપણી જે ડિઝાયર કન્ડિશન છે અહીંયા આવી જશે. એક વખત તમે તમારી કન્ડિશન પ્રમાણે ટાઈમરને સેટ કરી દીધું, હવે આવશે કે એની અંદર કાઉન્ટિંગનો નંબર લોડ કરવો. કાઉન્ટિંગનો નંબર લોડ કરવો તો તમારું ટાઈમર 16 બીટનું છે પણ એ બે રજિસ્ટરનું બનેલું છે TL0 અને TH0, એટલે એની અંદર આપણે બે આંકડાનો ડેટા હેક્સાડેસિમલમાં 2 એટલે કે ટોટલ 8 બીટ અંદર એન્ટર કરીશું. ત્યારબાદ આપણે બંને ઇન્ટરપ્ટ એટલે કે ગ્લોબલ ઇન્ટરપ્ટ અને તમારું જે બીજું ઇન્ટરપ્ટ છે બંનેને એનેબલ કરવા પડે. એના માટે આપણે મૂવ IE કોમા. આ ઇન્ટરપ્ટ 5 ટાઈપના છે અને IE રજિસ્ટર છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલની અંદર જોવાના છે. તો એને હું 82H આપીશ. આ 8 એટલે શું થશે 1000 અને 2 એટલે શું થશે 0010. આ જે તમારું છે આ પણ ઇન્ટરપ્ટ જનરેટ કરે છે અને આ તમારું ગ્લોબલ ઇન્ટરપ્ટ જનરેટ કરે છે, એટલા માટે આપણે આ નંબર 82 પ્રિફર કર્યો છે. અને તમારે ટાઈમર 0 ને રન કરાવવાનું છે એટલે એ બીટને તમારે 1 કરવું પડે, એટલા માટે આપણે અહીંયા કમાન્ડ લખ્યો છે સેટ બી TR0 એટલે કે TR0 ની વેલ્યુ 1 થશે અને તમારું જે ટાઈમર 0 છે એ રન થવાનું સ્ટાર્ટ થશે. તો આ રીતે પ્રોગ્રામિંગની મદદથી તમે તમારા ટાઈમરને ચાલુ અથવા બંધ કરી શકો છો. હોપ કે તમને મોડ 1 કઈ રીતે કામ કરે છે ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ આપણે વાત કરીશું મોડ 2 નું. મોડ 2 જે છે એ 8 બીટ ઓટો રીલોડ મોડ છે. અને સૌથી પહેલો સવાલ આપણને આવવો જોઈએ કે જ્યારે આપણી પાસે 13 બીટ વાળું છે 16 બીટ વાળું છે તો પછી આ 8 બીટ વાળું મોડ બનાવવાની જરૂર શું કામ પડી? પણ જો તમે એની પાછળ વાંચશો તો એનું નામ છે ઓટો રીલોડ. એટલે કે જો મારે 1 મિનિટ પછી કોઈ મિસાઇલ ફાયર કરવી છે તો ઓબ્વિયસલી હું મોડ 1 પસંદ કરીશ. કેમ? તો કે 1 મિનિટનું જે કાઉન્ટ છે મને સારી રીતે શેમાં કાઉન્ટ થશે તો કે મોડ 1 ની અંદર કાઉન્ટ થશે. પણ જો મારે દર 1 મિનિટે મિસાઇલ ફાયર કરવી હોય, દર 1 મિનિટે એટલે એકની એક એક્શન વારા ઘડીએ મારે એ ડિલે પ્રોડ્યુસ કરવો છે તો એના માટે આપણે શું કરવું પડશે તો કે આપણે મોડ 2 યુઝ કરવાનો થશે. જો મારે એવું કરવું હોય તો મારે એક વસ્તુ શું ખાસ ધ્યાનમાં રાખવી પડે કે મારું જે કાઉન્ટ છે, હું જે કાઉન્ટ કરું છું એ મારું ફરીથી સ્ટાર્ટ થવું જોઈએ. જેમ કે મારે કાઉન્ટ સ્ટાર્ટ કરવું છે 10 થી. 10 થી મેં કાઉન્ટ ચાલુ કર્યું, ક્યાં સુધી જશે FFF સુધી ગયું અને પછી શું થાય છે તો કે ઓવરફ્લો થઈ જાય છે અને પછી 00 થી ચાલુ થાય. તો મારે એવું નથી જોતું. આપણે શું જોઈએ છે કે જ્યારે પણ એ ઓવરફ્લો થાય ત્યારે પાછું ક્યાંથી ચાલુ થવું જોઈએ? જે આપણો ઓરિજિનલ કાઉન્ટ હતો ત્યાંથી. જો મારે એવું કરવું હોય તો ઓરિજિનલ કાઉન્ટને મારે ક્યાંક લોડ કરવું પડે, સેવ કરવું પડે. અને એટલા માટે આપણી ઓરિજિનલ પ્રોસેસ શું છે કે જ્યારે કોઈ મશીન સિગ્નલ કે જેના પર તમારું જે ટાઈમર છે એ એક કાઉન્ટ આગળ વધારે છે તો સૌથી પહેલા કયું ઓપરેટ થાય છે તો કે TLX નું જે રજિસ્ટર છે એ ચાલુ થશે. ક્યાંથી ક્યાં સુધી? 0 થી 255 સુધી. અથવા તમે જે નંબર લોડ કર્યો હશે, ધારો કે હું TLX માં નંબર લોડ કરું છું 35 નંબર લોડ કર્યો એટલે કે 35 થી કાઉન્ટ ચાલુ થશે. 36 37 38 ક્યાં સુધી જશે? 8 બીટનું છે એટલે 255 સુધી જશે. 255 પછી એ ઓવરફ્લો થશે. ઓવરફ્લો થઈ અને અત્યાર સુધી એ કોને જતું હતું? હાયર બાઇટની અંદર જતું હતું. જેની જગ્યાએ હવે આપણે શું કર્યું છે કે ભાઈ મારે શું જોઈએ છે, ફરીથી કાઉન્ટ 35 થી ચાલુ થવું જોઈએ. એટલા માટે આપણે જે આપણું હાયર બાઇટ વાળું રજિસ્ટર છે ટાઈમરનું THX એની અંદર પણ સેમ નંબર લોડ કરાવીએ છીએ. કયો? 35. એટલે કે તમે જ્યારે TLX ને પહેલી મશીન સાયકલ મળશે ત્યારે નંબર 35 માંથી થશે 36, 36 માંથી 37 એમ કરતા ક્યાં સુધી જશે? 255. જેવું 255 થી આગળ એક પલ્સ મળશે એટલે આ તમારું જે રજિસ્ટર છે એ શું થશે? ઓવરફ્લો. ઓવરફ્લો થવાની સાથે બે એક્ટિવિટી થશે. પહેલું એ જશે TFX રજિસ્ટરની અંદર અને બીજું એ આ સિલેક્ટિવ મોડમાં જશે જ્યાંથી એ શું કરશે?
હાયર બાઇટની અંદર જે તમારો ડેટા સ્ટોર થયેલો છે એને ક્યાં લઈ જશે, લોઅર બાઇટની અંદર એ ડેટા પાસ ઓન કરશે. અને એટલા માટે તમારું જે આ લોઅર બાઇટ વાળું રજીસ્ટર છે TLX એટલે કે TL0 અથવા TL1 એ પાછું ક્યાંથી ચાલુ થશે, 35 થી ચાલુ થશે અને એ પ્રોસેસ રિપીટેટિવલી થયા કરશે. જો એ પ્રોસેસ રિપીટેટિવલી થયા હોય તો તમને એવું થાય કે સર આને સ્ટોપ કઈ રીતે કરવાનું, તો સ્ટોપ કરવા માટે આપણી પાસે હાર્ડવેર વાળો ઓપ્શન પણ છે કે જેને તમે પુશ બટન દબાવીને એ વસ્તુને બંધ કરી શકો, અથવા તો સોફ્ટવેરની મદદથી ક્લિયર તમે તમારું જે TR1 અથવા TR0 જેને તમે ઓટો રિલોડ મોડમાં યુઝ કરતા હોય એને તમે ક્લિયર TR1 અથવા TR0 કરી દેશો તો પણ તમારી એ પ્રોસેસ જે છે એ શું થઈ જશે, બંધ થઈ જશે. એટલે મોડ 2 ની વાત કરીએ તો મોડ 2 ની અંદર ખાલી આપણે 8 બીટ સુધીનું જ કાઉન્ટ કરી શકવાના છે. કેમ? કારણ કે મારે એને ઓટો રિલોડ કરાવવો છે, એટલા માટે નંબર સેવ કરવા માટે આપણો હાયર બાઇટ જે છે એ યુઝમાં લઈ લેવાશે. પ્રોસેસમાં અહીંયા જ્યારે ઓવરફ્લો નો કાઉન્ટ થાય છે પછી સેમ નું સેમ કે ઇન્ટરપ્ટ સિગ્નલ મોકલશે, ઇન્ટરપ્ટ માંથી જાય ISR માં જાય, ISR માં જાય એટલે તમારું ઓવરફ્લો છે પાછું શું થઈ જશે, 0 ઉપર આવતું હશે. તમારે આખો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. અને મોડ 2 કઈ રીતે ઓપરેટ થાય, તો કે મોડ 2 માટે શું લખવું પડશે, M1 ની વેલ્યુ જોઈએ 1, M0 ની વેલ્યુ શું જોઈએ 0. એટલા માટે સૌથી પહેલો કમાન્ડ આપણે જે ધારો કે આ જ વસ્તુ મારે સોફ્ટવેરની મદદથી ચલાવવી છે ટાઈમરને, તો હું શું લખીશ, પહેલા મૂવ tmod #20. 20 એટલે વેલ્યુ શું થશે, 00 10 અને 0 એટલે કે 0000. એટલે આ tmod રજીસ્ટરની અંદર આ ડેટા જેવો જશે એમાં ટાઈમર 0 ની તો આપણે વાત નથી કરતા અત્યારે. શેની વાત કરી રહ્યા છે, ટાઈમર 1. ટાઈમર 1 ની વાત કરીએ તો આ બીટ છે તમારો M1, આ બીટ છે તમારો M0. M11 અને M00 એટલે કે તમારું જે ટાઈમર છે એ મોડ 2 માં ઓપરેટ થવા માટે રેડી થશે. મોડ 2 માં ઓપરેટ થવા માટે રેડી થશે. આ વેલ્યુ 0 રાખી છે, 0 રાખી છે એનો મતલબ કે ટાઈમર મોડમાં કામ કરશે. ગેટની વેલ્યુ 0 રાખી છે એટલે કે હાર્ડવેર કંટ્રોલ આપણે બાયપાસ કરી અને સોફ્ટવેર કંટ્રોલની મદદથી કામ કરી રહ્યા છે. ત્યારબાદ આટલું સેટિંગ ટી મોડની અંદર કર્યા પછી આપણે શું કરીએ છીએ, મૂવ એટલે કે તમારું જે ટાઈમરના 16 બીટ છે એમાંથી પાછળના 8 બીટ છે લોઅર બાઇટની અંદર આપણે ડેટા ટ્રાન્સફર કર્યો 0F0. મારો ડેટા F0 છે. અગેન મેં કીધું એમ કે જો તમે જે ડેટા ટ્રાન્સફર કરવા માંગતા હોય એમાં આલ્ફાબેટ હોય તો તમારે આગળ કમ્પલસરી 0 લખવું જરૂરી છે. જે નંબર તમે લોઅર બાઇટની અંદર સેવ કરો છો અથવા તો મૂકો છો કાઉન્ટિંગ માટે, સેમ નંબર તમારે ક્યાં મૂકવો પડે, હાયર બાઇટની અંદર મૂકવો પડે. એટલે કે અહીંયા પણ 0F0. ત્યારબાદ ઇન્ટરપ્ટને એનેબલ કરવા પડે એટલે કે ગ્લોબલ ઇન્ટરપ્ટને એનેબલ કરવો છે. 8 એટલે શું આવશે, 1000. એવી રીતે અહીંયા પણ 1000 એટલે કે આ બંને ઇન્ટરપ્ટ તમારા શું થઈ જશે, એનેબલ થશે. અને પછી ટાઈમરને રન કરવા માટે આપણે શું કરશું, સેટ બી. આપણું ટાઈમર કયું અત્યારે આપણે કન્સિડર કર્યું છે 1, એટલા માટે અહીંયા લખી દઈશું TR1. TR1 ને સેટ કરવું એટલે કે 1 કરવું એટલે તમારું એ ટાઈમર કાઉન્ટ કરવાનું ચાલુ કરશે. તો હોપ કે તમને મોડ 2 ખ્યાલ આવી ગયો હશે. આ ડાયાગ્રામ ડ્રો કરી અને આખી પ્રોસેસ સમજાવવાની હોય છે. નેક્સ્ટ આપણે જોઈશું મોડ 3 કંટ્રોલ. હવે આપણે વાત કરવાના છે મોડ 3 કંટ્રોલની. મોડ 3 કંટ્રોલ એટલે કે તમારે M1 અને M0 બંનેને શું બનાવવું પડશે, 1 1. જ્યારે તમારા M1 ની વેલ્યુ 1 અને M0 બીટની વેલ્યુ 1 હોય ત્યારે તમે તમારું જે ટાઈમર છે એને મોડ 3 માં ઓપરેટ કરી શકશો. મોડ 3 માં ઓપરેટ કરવું એટલે શું, આપણને ખબર છે આપણી પાસે કેટલા ટાઈમર છે, 2 ટાઈમર છે, ટાઈમર 1 અને ટાઈમર 0. ટાઈમર 0 ઓવરફ્લો થાય ત્યારે આપણી પાસે ફ્લેગ કયો છે, TF0, જે કોને ઇન્ફોર્મ કરે છે, કંટ્રોલરને ઇન્ફોર્મ કરે છે કે T0 નામનું ટાઈમર ઓવરફ્લો થઈ ગયું છે. એવી જ રીતે T1 ટાઈમર જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે આપણી પાસે કયો ફ્લેગ છે, TF1 ફ્લેગ છે કે જે શું થઈ જાય છે, ઓવરફ્લો થાય છે. અને આ ઓવરફ્લો થઈ અને કોને ઇન્ફોર્મ કરે છે, માઇક્રો કંટ્રોલરને ઇન્ફોર્મ કરે છે. માઇક્રો કંટ્રોલરને ઇન્ફોર્મ કરવા માટે TF0 અને TF1 એ બંને ઇમ્પોર્ટન્ટ બ્રિજનું કામ કરે છે. કારણ કે ટાઈમર કોને કહેશે, ફ્લેગને. અને ફ્લેગ કોને ઇન્ફોર્મ કરે છે, ફ્લેગથી કોને ઓવરફ્લો, ફ્લેગથી કોને ખબર પડે છે, ઓવરફ્લો ફ્લેગને લીધે કંટ્રોલરને ખ્યાલ આવે છે.
આને સ્ટાર્ટ કરવા માટે આપણી પાસે કયું બીટ છે? TR0. આ ટાઈમરને સ્ટાર્ટ કરવા માટે આપણી પાસે કયું બીટ છે? TR1. બંને કેટલા બીટના રજીસ્ટર છે? 16 બીટના ટાઈમર છે. હવે બંનેનું બધા જ કંટ્રોલ બધું જ અલગ અલગ છે. ટાઈમર 0 નું અલગ છે, ટાઈમર 1 નું અલગ છે. પણ હવે મારી ઈચ્છા એવી છે કે મારે બે ટાઈમરની જગ્યાએ કેટલા ટાઈમર વાપરવા છે? 3 ટાઈમર વાપરવા છે. ટાઈમર 1 ને હું એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું, એને હું કંઈ નથી કરતો. ટાઈમર 1 ને શું રાખું છું? એઝ ઇટ ઇઝ, એટલે કે 16 બીટનું જ રાખું છું. પણ ટાઈમર 0 જે છે એને હું બે ભાગમાં ડિવાઈડ કરી દઉં છું. એક આવશે તમારું TL0 અને બીજું આવશે તમારું TH0. તમને થશે સર પહેલા પણ આપણે ઇન્ડિવિજ્યુઅલ બાઇટ વાઇઝ જ ઓપરેટ કરતા હતા. હા, ઓપરેટ કરતા હતા બાઇટ વાઇઝ, પણ બંનેને કમ્બાઈન કરી અને ટાઈમર બનતું હતું. હવે હું આ એક કમ્બાઈન 16 બીટના ટાઈમરમાંથી 8 બીટના બે ટાઈમર અલગ કરી દઉં છું. એટલે હવે મારી પાસે કેટલા ટાઈમર થયા? તો કે TL0 નું એક ટાઈમર કે જે 0 થી 255 ની ગણતરી કરે, TH0 નામનું ટાઈમર કે જે 0 થી 255 ની ગણતરી કરે, અને 16 બીટનું એક ટાઈમર તો ખરું જ જે 000 થી FFF સુધીની ગણતરી કરે. હવે 3 ટાઈમર તો આપણે બનાવી દીધા, પણ પ્રોબ્લેમ ક્યાં થયો? યસ, એક્ઝેક્ટલી, આપણી પાસે એના કંટ્રોલિંગ કમાન્ડ નથી. આપણી પાસે કંટ્રોલિંગ કમાન્ડ કેટલા છે? 2 જ. પણ એક તમને વાત કરું કે સિરિયલ કોમ્યુનિકેશન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને આ ઓવરફ્લો ફ્લેગની જરૂર નથી. ત્યારે આપણે સિમ્પલી ડેટા મોકલવાનો હોય છે. ડેટા મોકલવાનો હોય છે ત્યારે એ યુઝ કરે છે ટાઈમર 1. તો સિરિયલ કોમ્યુનિકેશન કરતી વખતે તમારું ટાઈમર 1 એ ડેટા સેન્ડ કરવામાં બિઝી છે, એને ઓવરફ્લો સાથે કોઈ નિસ્બત છે નહીં. એ વખતે એના આ ઓવરફ્લો ફ્લેગ અને ચાલુ કરવાનું જે બીટ છે TR1 એ કેવા થઈ ગયા છે? ફ્રી. તો આપણે આ બંને બીટને કોના માટે યુઝ કરી લઈએ છે? TH0 માટે. TL0 ટાઈમરને સ્ટાર્ટ કરવા માટે આપણે કયું બીટ લેશું? TR0. એ ઓવરફ્લો થયો છે એ ઇન્ડિકેટ કરવા માટે આપણે કયું બીટ લેશું? TF0. એટલે જો હું ડાયાગ્રામના ફોર્મમાં સમજાવું તો અહીંયાથી તમારું સાયકલનું સિગ્નલ, મશીન સાયકલનું સિગ્નલ આવે કે જેના પર તમારું ટાઈમર જે છે, કયું ટાઈમર? TL0. એટલે અહીંયા હું લખીશ TL0. જો અત્યાર સુધી તમને યાદ હોય તો આપણે લખતા હતા THX અને TLX. કેમ? કારણ કે આપણા ટાઈમર એ વખતે ફિક્સ નતા, તમે કોઈ પણ ટાઈમર યુઝ કરી શકતા હતા. મોડ 3 માં આપણા ટાઈમર ફિક્સ થઈ ગયા છે કે ભાઈ TL0 જે છે એ સ્ટાર્ટ થશે પહેલા, અને સ્ટાર્ટ થશે અને જેવું ઓવરફ્લો થશે તો એ કોને ઇન્ફોર્મ કરશે? TF0. અને ત્યાંથી શું જનરેટ થશે? ઇન્ટરપ્ટ જનરેટ થશે, માઇક્રો કંટ્રોલરને કહેશે, ISR રન થશે, ઓવરફ્લો ફ્લેગ પાછો શું થઈ જવો જોઈએ? 0. તમે જે બીજું ટાઈમર બનાવ્યું કયું? TH0. હવે આ TH0 ને ફ્રીક્વન્સી આપવી પડે, તો એ ફ્રીક્વન્સી ક્યાંથી આપવાની છે? ઇન્ટરનલ ફ્રીક્વન્સી. જો તમને યાદ હોય તો હું આને ટાઈમર અને કાઉન્ટર તરીકે પણ યુઝ કરી શકું, આને પણ ટાઈમર અને કાઉન્ટર તરીકે યુઝ કરી શકું. કેમ? આપણા પિન નંબર 3.5 અને 3.6 અવેલેબલ છે. પણ ટાઈમર અને કાઉન્ટર માટે આ બે જ એક્સટર્નલ પિન અવેલેબલ છે, જે કોણ કોણ વાપરી લેશે? આ T1 અને બીજી જે પિન અવેલેબલ છે TL0 વાપરી લેશે. તો TH0 માટે બહારથી કોઈ ફ્રીક્વન્સી અવેલેબલ નથી, એટલે કે કાઉન્ટર તરીકે કામ કરી શકશે નહીં. ખાલી કઈ રીતે કામ કરશે? ટાઈમર તરીકે. જો ટાઈમર તરીકે કામ કરવું હોય તો એને ઇન્ટરનલ ફ્રીક્વન્સી લેવી પડે. એટલે તમારી જે સાયકલ ફ્રીક્વન્સી છે એ આવ્યું અહીંયા થશે ડિવાઇડેડ બાય 12. ત્યારબાદ આપણે નક્કી કરશું કે મારે આ ટાઈમરને ચાલુ કરવું છે કે નહીં. ચાલુ કરવું હોય તો એ કોના દ્વારા થશે? TR1 ને 1 કરવાથી આ ચાલુ થશે. એટલે અહીંયાથી તમારો કંટ્રોલ સિગ્નલ આવશે, જે કોના દ્વારા આવશે? TR1. TR1 સિગ્નલ છે કે જે નક્કી કરશે, જો હું આને 1 આપીશ તો TH0 સ્ટાર્ટ થશે, જો હું આને 0 આપીશ તો TH0 સ્ટોપ થઈ જશે. એટલે આપણે એને સિલેક્ટર સ્વિચ જેવું કહી શકીએ. ત્યાંથી એ ક્યાં જશે?
તો કે TH0 નામના રજિસ્ટરમાં જશે અને આનું ટાઈમિંગ સ્ટાર્ટ થશે. જ્યારે ઓવરફ્લો થશે ત્યારે કોને ઇન્ફોર્મ કરશે? કયું બીટ 1 થશે? TF1. અને ત્યાંથી પછી ઇન્ટરપ્ટ સિગ્નલ જનરેટ થશે. તો મોડ નંબર 3 ની અંદર સારી વસ્તુ એ છે કે આપણે સિરિયલ કોમ્યુનિકેશન માટે જ્યારે આ ટાઈમર 1 વાપરતા હોઈએ ત્યારે ટાઈમર 0 ને આપણે એકમાંથી બે ટાઈમરમાં કન્વર્ટ કરી દઈએ છીએ અને એ બે ટાઈમરમાં કન્વર્ટ કર્યા બાદ TL0 છે એ ટાઈમર 0 ના જ રનિંગ ફ્લેગ અને ઓવરફ્લો ફ્લેગ યુઝ કરે છે, જ્યારે TH0 છે એ ટાઈમર 1 ના ઓવરફ્લો ફ્લેગ અને રનિંગ કરવા માટેનું બીટ જે છે એને યુઝ કરે છે. તો હોપ કે તમને મોડ 3 ખબર પડી ગઈ હશે. આ સાથે આપણા ચારે ચાર મોડ 0, મોડ 1, મોડ 2 અને મોડ 3 માં ટાઈમર કઈ રીતે કેવું કામ કરે છે એ આપણે આની મદદથી સમજી શકીએ છીએ. હવે આપણે એની કમ્પેરિઝન જોઈશું. ચારે ચાર મોડ સમજ્યા બાદ આપણે ચારે ચાર મોડની સાથે સાથે કમ્પેરિઝન કરવાના છે. અહીંયા મેં આપણે જે પેરામીટરને રેફરન્સમાં રાખીને કમ્પેરિઝન કર્યા છે એ લખ્યા છે. અહીંયા મેં મોડ 0, મોડ 1, મોડ 2 અને મોડ 3 લખ્યા છે. મોડ 0 એટલે કે આપણું 13 બીટ વાળું, મોડ 1 એટલે કે 16 બીટ, મોડ 2 કે જેની અંદર આપણે ઓટો રીલોડ કરીએ છીએ, અને મોડ 3 એટલે કે આપણે ટાઈમર 1 ને એઝ ઇટ ઇઝ રાખી અને ટાઈમર 0 ને બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. સૌથી પહેલા તો M1 અને M0 નો બીટ શું રાખવું પડે? તો જ્યારે હું M1 M0 00 રાખું તો મોડ 0, 01 રાખું તો મોડ 1, 10 રાખું તો મોડ 2 અને 11 રાખું ત્યારે મોડ 3 ઓપરેટ થાય છે. સાઇઝની વાત કરીએ તો મોડ 0 એ 13 બીટ યુઝ કરે છે, મોડ 1 16 બીટ યુઝ કરે છે, મોડ 2 એકલા 8 બીટ યુઝ કરે છે, કારણ કે 8 બીટ એને ડેટા સ્ટોર કરવા માટે જોઈએ છે, ઓટો રીલોડ કાઉન્ટ સ્ટોર કરવા માટે જોઈએ છે. M3 છે એની અંદર આપણે એક જ ટાઈમરને શું કરી દઈએ છે? બે પાર્ટમાં, બે 8 બીટના ટાઈમરમાં સ્પ્લિટ કરી દઈએ છીએ. રજિસ્ટરની વાત કરીએ તો 16 બીટના જે રજિસ્ટર છે એમાં આપણે બે પાર્ટ પાડ્યા છે, 8 બીટ, જેમાંથી મોડ 0 માં આપણે લોઅર બાઇટમાંથી 5 બીટ વાપરીએ છીએ, હાયર બીટમાંથી 8 બીટ. મોડ 1 ની અંદર આપણે લોઅર અને હાયર બંનેમાં 8 બીટ વાપરીએ છીએ. મોડ નંબર 2 માં આપણે લોઅરના 8 બીટ છે કાઉન્ટિંગ માટે વાપરીએ છીએ, અને મોડ 3 ની અંદર પણ આપણે એક કાઉન્ટરને બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ છીએ, એટલે કે એમાંથી 8 બીટને વાપરીએ છીએ. કોણ ક્યાં સુધી કાઉન્ટ કરી શકે છે? તો મોડ 0 માં આપણે 8192 સુધી, કારણ કે આપણે 213 યુઝ કરીએ છીએ, 13 બીટ યુઝ કરીએ છીએ એટલે 8192 સુધી ડેસિમલમાં કાઉન્ટ કરીએ છીએ. 216 એટલે કે 65536 સુધી મોડ 1 માં કાઉન્ટ કરીએ છીએ. 8 બીટ એટલે 2/8 256 સુધી. 0 થી વાત કરીએ તો 255 અને ટોટલ કાઉન્ટ 256 સુધી મોડ 2 માં કરીએ છીએ. મોડ 3 માં બે અલગ અલગ 8 બીટના ટાઈમરની મદદથી આપણે 256 નું કાઉન્ટ મેળવી શકીએ છીએ. ઓટો રીલોડની ફેસિલિટી મોડ 0, મોડ 1 અને મોડ 3 માં અવેલેબલ નથી. એ ફેસિલિટી ખાલી ને ખાલી મોડ 2 માં અવેલેબલ છે. ડિલે રેન્જની વાત કરીએ તો નાનું કાઉન્ટ છે, એટલે કે શોર્ટ ડિલે પ્રોડ્યુસ કરવા માટે M0 મોડ, M1 મોડથી આપણે લોંગેસ્ટ ડિલે પ્રોડ્યુસ કરી શકીએ છીએ, M2 થી મીડિયમ અને M3 ની મદદથી લિમિટેડ ડિલે આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ. એપ્લિકેશનની વાત કરીએ તો M0 મોડ ખાસ હવે યુઝ થતો નથી, તો પણ શોર્ટ ડિલે પ્રોડ્યુસ કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. મોટા ભાગના ડિલે જનરેશન માટે મોડ 1 નો યુઝ થાય છે. મોડ 2 નો ઉપયોગ બોર્ડ રેટ જનરેટ કરવા માટે, હવેના ટાઈમમાં જ્યારે આપણે આર્ડિનો, રેસ્પબેરી પાઈ અને સેન્સર સાથે કામ કરતા હોઈએ ત્યારે કોમ્પ્યુટર અને સેન્સરની સ્પીડ સરખી રાખવા માટે બંને એક સ્પીડે કામ કરે એના માટે આપણે એક ફ્રીક્વન્સી સેટ કરીએ છીએ, જેને બોર્ડ રેટ કહેવાય છે. તે બોર્ડ રેટ જનરેટ કરવા માટે મોડ 2 નો યુઝ કરવામાં આવે છે. અને મોડ 3 એ તમારે મલ્ટીટાસ્કિંગ કરવું હોય, એટલે કે સિરિયલ કોમ્યુનિકેશન કરવું છે ટાઈમર 1 ની મદદથી, અને ટાઈમર 0 માં બે અલગ અલગ ટાઈમ પ્રોડ્યુસ કરવા છે, તો એ ટાઈપનું મલ્ટીટાસ્કિંગ ટાઈમિંગ તમે મોડ 3 ની અંદર યુઝ કરી શકો છો. તો આજનો આ લેક્ચર થોડો લાંબો હતો, પણ એની અંદર આપણે ટાઈમરના અલગ અલગ મોડ, એ કઈ રીતે કામ કરે છે, એના ડાયાગ્રામ, એનું ફંક્શનિંગ અને છેલ્લે એનું કમ્પેરિઝન આખું સમજ્યા. હોપ કે તમને મોડ આખો ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 8 માં
આ તમને અત્યારે આ બોર્ડ ઉપર દેખાય છે આખો મેઇન ટોપિક કે કઈ રીતે તમારે ડીલે જનરેટ કરવો જોઈએ. માઇક્રો કંટ્રોલરની અંદર ડીલે સેટિંગ કરવા માટેની પ્રોસેસ શું છે, અને જો તમને પ્રોગ્રામ લખવાનું કહેવામાં આવે કે 1 મિલિસેકન્ડનો ડીલે જનરેટ કરો કે 1 સેકન્ડનો ડીલે જનરેટ કરો, ત્યારે તમારે કઈ રીતે આગળ વધવું જોઈએ એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. અને આપણે એની અંદર 2 થી 3 એક્ઝામ્પલ લઈને એ વસ્તુ વધારે સારી રીતે સમજવાના છે. વિડીયો જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.